राज्य सरकार ખેડૂતોની સરકાર છે। રાજ્ય સરકાર ગરીબ પીડિત શોષિત ગામડાની સરકાર છે। રાજ્ય સરકારના તમામ સંસાધનો એના ઉપરનો અધિકાર આજથી કૃષિ ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં 7 પગલાં ખેડૂત કલ્યાણના માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોન્ચિંગ કર્યું, જેમાં પ્રથમ ચરણમાં રાજ્યના ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન કરેલા પાકનો સંગ્રહ કરી શકે એ માટે ગોડાઉનો બને અને એમાં આર્થિક યોગદાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરું પાડવામાં આવે એ માટે 330 ચોરસ વારના સરસ મજાના ગોડાઉન બનાવે અને એમાં આર્થિક રીતે રાજ્ય સરકાર એને મદદરૂપ થાય તો ખેડૂતનો દીકરો પોતાના ઉત્પન્ન કરેલા પાકનો સંગ્રહ ન કરી શકતો, એને કારણે બજારોમાં એને ઉત્પન્ન થયેલો માલ તરત જ વેચી દેવો પડતો હતો। એને બદલે સારા બજારોનો એ લાભ હવે પ્રાપ્ત કરી શકશે। એક તો આ પ્રકારની ગુજરાતના ભૂતકાળમાં ક્યારેય યોજના આવી નહોતી જે ખેડૂતોએ હર્ષભેર સ્વીકારી લીધી છે। એવી જ વાત ખેડૂત પોતાના ખેતરમાં ઉત્પન્ન કરેલા પાકને વેચાણ કરવા માટે ખાનગી વાહનો ભાડે બાંધી અને જતો હતો, અથવા તો પોતાના ખેતીની આનુષાંગિક વ્યવસ્થાઓ કે કોઈ પણ ચીજ ખેતરે લઈ આવી હોય તો ભાડાના વાહનમાં લઈ આવતો હતો। તેમને નાનું એવું વાહનની જરૂરિયાત હતી, એમના દિલમાં પડેલી વાત હતી। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ વાતને પામી જઈ અને એને એજન્ડા તરીકે સેટ કરી અને આ 7 પગલાં ખેડૂત કલ્યાણના એમાં સમાવેશ કરી લીધો અને ખેડૂત નાનું એવું વાહન હવે ખરીદી શકશે, જેમાં રાજ્ય સરકાર 50,000થી લઈને 75,000 રૂપિયા સુધી ST/SCના ભાઈઓને આ મદદ કરશે। સામાન્ય વર્ગના ખેડૂતોને 50,000 રૂપિયાની એક વાહનમાં મદદ કરશે। આ પ્રથમ ચરણમાં 2 મહત્વની યોજનાઓ છે અને એ જ રીતે આગામી 17મી તારીખે બીજા ચરણમાં બીજી 2 મહત્વની યોજનાઓ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ હવે આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશને આહ્વાન કર્યું છે। તે પ્રમાણે ગુજરાતની અંદર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બીજા ચરણમાં જે ખેડૂતો દેશી ગાય પોતાના આંગણે બાંધશે અને એના મળમૂત્રમાંથી પોતાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી માટે જીવામૃતનો ઉપયોગ કરશે એવા ખેડૂતને એક ગાયે દર મહિને 900 રૂપિયાની એ ગાયના ઘાસચારા માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે। વર્ષના 12 મહિનામાં 4 ક્લસ્ટર કરીને 3 મહિનાના ક્લસ્ટર બનાવીને 2700 રૂપિયાના ચેક રાજ્યના ખેડૂતોને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કોઈએ કલ્પના ન કરી હોય એ પ્રકારની યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી થવાનો છે અને આવી સુંદર મજાની એક પછી એક ખેડૂત કલ્યાણની સ્કીમોના 7 પગલાઓ લઈને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એક નવતર પ્રયોગ તરફ આગળ વધી રહી છે, ત્યારે ખેડૂતો આ યોજનાને હર્ષભેર સ્વીકારી રહ્યા છે।